સિટી કરતાં ગામડાના લોકો વધુ શા માટે જીવે છે ખબર છે? તો આજ સવારનો હું બધા ગામડા એક્સપ્લોર કરવા માટે નીકળ્યો હતો, તો મેં એમનું જીવન જોયું, એમની સાથે વાતચીત કરી, એમની સાથે મુલાકાત કરી, એમની સાથે બેઠ્યો, પછી એમના ખેતરો જોયા. તો એમને છે ને એમના ખુદના ખેતરો હોય છે, એટલે તેમને જે અનાજ છે ને એ સીધું મળી રહે છે, કોઈ પણ જાતના કેમિકલ વગર કે કોઈ પણ જાતના પેકેટ વગર સીધું અનાજ મળી રહે છે. પછી તેમની પાસે ગાય ભેંસ હોય છે, તો તેમનું શુદ્ધ દૂધ એમને મળી રહે છે, કોઈ પણ જાતની મિલાવટ વગર. પછી અર્લી ટુ બેડ અને અર્લી ટુ રાઇસ, એટલે કે સવારે વહેલા ઉઠવું અને વહેલા સૂવું, એ એમની દિનચર્યા છે. તો તેમના લીધે પણ તેમનું શરીર તંદુરસ્ત રહે છે. સાથે સાથે તેમને ખેતી કરવી, પશુપાલન કરવું, એ બધું કરવાથી તેમના શરીરમાં લોહીનું ભ્રમણ પણ ચાલુ રહે છે સતત. એટલે સિટીમાં પાછું એક પ્રદૂષણનું કારણ છે, ઘોંઘાટ, પ્રદૂષણ. એ બધા કરતાં ગામડામાં સાવ શાંતિ છે, તેમનું શાંતિભર્યું જીવન છે. એટલા માટે થઈ અને ગામડાના લોકો વધુ જીવે છે. તો આજે હું ઘરેથી એક્સપ્લોર કરવા માટે બાઇક લઈને નીકળ્યો હતો અને બધા લોકો સાથે મળ્યો, એટલે મને ખૂબ મજા આવી. અને આનો આખો વ્લોગ આવી જવાનો છે 1-2 દિવસમાં, તો તે પણ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.